હેલો ફ્રેન્ડ્સ, તમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે બનાવીશું ખૂબ જ હેલ્ધી એવી દૂધીમાં ચણાનો લોટ ઉમેરી કંઈક નવી અને અલગ રેસિપી. સાંજે શાક રોટલીની જગ્યાએ ફૂલ ફેમિલી ડિનર માટેનો બેસ્ટ ઓપ્શન. 100% ગેરંટી છે. એકવાર બનાવશો તો ઘરના નાના મોટા સૌ આ રેસિપીના ફેન થઈ જશે. તો ચાલો ઝડપથી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા દૂધી લઈશું. વજન પ્રમાણે જોઈએ તો આ 500 ગ્રામ જેટલી દૂધી છે અને હું આજે 2 લોકો માટે જ આ રેસિપી બનાવી રહી છું. તો એમાંથી અડધી દૂધીને આપણે કાપી અને અલગ કરી લઈએ. ત્યાર પછી દૂધીનો જે છાલનો ભાગ છે એને આપણે ચાકુની મદદથી દૂર કરી લઈશું. હવે દૂધીની છાલ ઉતાર્યા પછી આપણે એક મીડિયમ સાઇઝની ખમણી લઈશું અને દૂધીને ખમણી લઈશું. જુઓ, અહીંયા આપણે દૂધીને ખમણીને તૈયાર કરી લીધી છે. આમ તો મોટા ભાગે દરેકના ઘરમાં એવું બનતું હોય છે કે જ્યારે પણ આપણે બાળકોને દૂધીનું શાક અથવા તો દૂધીની કોઈ પણ વાનગી માટે કહીએ તો ચોખ્ખી ના આવે, કેમ કે દૂધી ખાવાનું કોઈ પસંદ કરતું નથી. અને આપણો પ્રયત્ન પણ એવો હોય છે કે આપણે બાળકોને ઘરનાને ખૂબ જ હેલ્ધી અને સરસ રેસિપી બનાવીને ખવડાવીએ. તો જુઓ, અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લીધો છે અને એના અંદર દૂધીના ખમણને ટ્રાન્સફર કરી દીધું છે. હવે ખમણેલી કે સમારેલી દૂધી જેમ જેમ આ રીતે ખુલ્લી પડી રહેશે અને ઓક્સિજનના સંપર્કમાં આવશે એમ એ કાળી પડવા લાગશે. પહેલા આપણે આ દૂધીમાં મસાલા કરીશું. સૌથી પહેલા ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠાને દૂધીની અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી દૂધીની કાળા પડવાની જે શક્યતા છે એ બિલકુલ ઓછી થઈ જાય. ત્યાર પછી અડધી ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરીએ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટને મેં આ રીતે અધકચરી ખાંડીને તૈયાર કરેલી છે એને પણ ઉમેરીશું. તો અહીંયા તીખાશ માટે આપણે લાલ મરચું અને લીલા મરચાની પેસ્ટ બંને ઉમેરેલી છે. તો તમને જે રીતે સ્પાઇસી ભાવે એ રીતે બંનેને બેલેન્સ કરી અને ઉમેરવાનું છે. 1 ચમચી જેટલા આપણે અહીંયા તલ ઉમેરીશું. તલનો ટેસ્ટ આ વાનગીની અંદર ખૂબ જ મસ્ત લાગે છે, તો બિલકુલ સ્કીપ કર્યા વગર તમે ચોક્કસથી ઉમેરજો. થોડા અમથા ચપટી જેટલા અજમાને મસળીને ઉમેરી દઈએ. ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી નાસ્તો એકદમ સરસ ચટપટો અને ટેંગી બને છે. અને ત્યાર પછી થોડી કોથમીર ઝીણી સમારેલી, કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી મસાલાનો જે ટેસ્ટ છે એ દૂધીની અંદર ખૂબ સરસ રીતે ચડી જશે. હવે મિક્સિંગ બાઉલને થોડી વાર માટે ઢાંકી અને આપણે સાઈડ પર મૂકીશું. અંદાજે 3 થી 4 મિનિટ પછી અહીંયા જુઓ, અહીંયા દૂધીના ખમણમાંથી થોડું થોડું પાણી રિલીઝ થવા લાગ્યું છે અને દૂધીના ખમણની અંદર મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો આ સ્ટેજે આપણે 1/2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે, જે આપણે એકદમ ચાળી અને ચોખ્ખો કરીને લીધેલો છે. એને ખમણની અંદર ઉમેરી દઈએ. ત્યાર પછી 2 ચમચા જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો અથવા તો જુવારનો લોટ પણ ઉમેરી શકો છો. અને 2 ચમચા જેટલા ઘઉંના લોટની સામે 1 ચમચા જેટલી સૂજી ઉમેરીશું. અહીંયા તમે રવો પણ ઉમેરી શકો, જે એકદમ ઝીણો દાણો આવે છે તે. હવે થોડું અમથું આપણે જે લોટ ઉમેર્યા છે એના પ્રમાણનું મીઠું ઉમેરીએ, જેથી રેસિપી મોળી ન બને. બાકીના મસાલા આપણે દૂધીના ખમણની અંદર ઓલરેડી કરી દીધા છે, એટલે અહીંયા માત્ર આપણે મીઠું જ ઉમેરવાનું છે. હવે થોડો ઘઉંનો લોટ આપણે સાઈડ પર રાખીશું. જો જરૂર પડે તો જ આપણે એનો ઉપયોગ કરવાનો છે અને હાથની મદદથી આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા શરૂઆતમાં તમને દૂધીનું પ્રમાણ વધારે લાગશે, પણ જેમ જેમ લોટ મિક્સ થઈ જશે એમ ખૂબ સરસ રીતે દૂધીનું ખમણ પણ અંદર ભળી જશે. હવે જુઓ, આ રીતે મિક્સ કરતા આપણને મિશ્રણ ખૂબ જ ઢીલું લાગે છે. તો અહીંયા ઘઉંના લોટમાંથી 1 ચમચા જેટલો ઘઉંનો લોટ આપણે ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આ કન્સિસ્ટન્સીમાં આપણે લોટને બાંધીને તૈયાર કરવાનો છે, જે વધારે પડતો ઢીલો નહીં પણ થોડો ઘણો ઢીલો હોય અને કઠણ તો બિલકુલ ન હોય. અહીંયા હું તમને ફરી લોટની જે કન્સિસ્ટન્સી છે એ બતાવી દઉં. જુઓ, કંઈક આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. હવે આ રીતે તૈયાર કરેલા લોટને આપણે ઢાંકી અને અંદાજે 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું, જેથી આપણે એના અંદર જે લોટ ઉમેર્યા છે, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને સૂજી, આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને સૂજી પણ સરસ રીતે ફૂલી જાય. તો દૂધીમાંથી પાણી જેટલું રિલીઝ થાય એ પ્રમાણે તમારે એક્સ્ટ્રા લોટની જરૂર પડશે. હવે જ્યાં સુધીમાં લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આવી નાની કોઈ કડાઈ અથવા તો તપેલી લેવાની છે અને ત્યાર પછી એના ઉપર આ રીતે કાણાવાળી કોઈ પ્લેટ અથવા તો ચાયણી લેવાની છે. અને જુઓ, એમાંથી બિલકુલ હવા ન નીકળે એ રીતે આપણે એને સેટ કરીશું. કાણાવાળી પ્લેટને આપણે અહીંયા ઓઇલથી સરસ રીતે ગ્રીસ કરી લઈએ, જેથી આપણે જે મિશ્રણ આના ઉપર લગાવીશું એ બિલકુલ ચોંટે નહીં અને જ્યારે ડિમોલ્ડ કરવું હોય ત્યારે ખૂબ સરસ રીતે થઈ શકે. હવે કડાઈની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ
અને ગેસની ધીમી ફ્લેમ ઉપર એને સરસ રીતે ગરમ થવા માટે મૂકી દઈએ. હવે આપણે મિશ્રણને ચેક કરી લઈએ. તો જુઓ, અહીંયા થોડી વાર રેસ્ટ થવાથી ચણાનો લોટ અને ઘઉંનો લોટ ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને સૂજી પણ સરસ રીતે ફૂલી ગઈ છે. કેમ કે લોટની જે કન્સિસ્ટન્સી છે એ થોડી ઘાટી બની છે. જે એકદમ ઢીલી હતી એમાંથી લોટ થોડો કઠણ બન્યો છે. હવે આ સ્ટેજે આપણે એક નાની ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશું અને એને મિશ્રણમાં ઉમેરીશું અને થોડું પાણી નાખી એને સરસ રીતે એક્ટિવેટ કરી લઈએ. અહીંયા આપણે 3 થી 4 ટીપા જેટલું જ પાણી ઉમેર્યું છે. હવે ચમચીની મદદથી ઈનોને એકદમ હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોશો કે રેસ્ટ થવાથી લોટ છે એ એકદમ સરસ ડો ટાઈપ થઈ ગયો છે અને એના અંદર દૂધી પણ ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ઈનોને તે મિક્સ કર્યા પછી આપણે જે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરીને તૈયાર કરેલી છે એ પ્લેટ લઈશું અને આ તૈયાર કરેલું મિશ્રણ એમાં ટ્રાન્સફર કરીશું. પછી હાથને સહેજ પાણીવાળો અથવા તો તેલવાળો કરી લેવાનો અને આ રીતે એકદમ હળવા હાથે મિશ્રણને આપણે ફેલાવી દઈશું. જુઓ, આ રીતે બધી જ જગ્યાએ એક સરખું રહે, ક્યાંય પણ જાડું પાતળું ન રહે એ રીતે આપણે ફેલાવી દીધું છે. અને હવે આપણે ગેસ તરફ જઈશું. આપણે પાણીને અગાઉથી જ ગરમ કરવા માટે મૂકેલું છે, જેથી ખૂબ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો પ્લેટને એના ઉપર સેટ કરી દઈએ અને ત્યાર પછી એના ઉપર આ રીતે કવર કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર અંદાજે 10 મિનિટ સુધી સરસ રીતે સ્ટીમ થવા દઈશું. હવે અંદાજે 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું. વાહ! અને હવે ચાકુની મદદથી ચેક પણ કરી લઈએ. ચાકુ પણ એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે ખૂબ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે પ્લેટને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. અહીંયા પ્લેટ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો આપણે નાસ્તાને ડિમોલ્ડ કરી લઈએ. જુઓ, એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે અને નીચે બિલકુલ ચીપકતો પણ નથી. અહીંયા નાસ્તો કેટલો સ્પોન્જી અને જાળીદાર બન્યો છે એ પણ બતાવી દઉં. જુઓ, એકદમ સરસ જાળીદાર અને સુપર સ્પોન્જી બનીને તૈયાર થાય છે. હવે નાસ્તાને આપણે કટ કરવાનો નથી, આ રીતે રોટલાની જેમ જ રાખવાનો છે અને આગળ કઈ રીતે તૈયાર કરવાનો છે એ હું તમને બતાવી દઉં. હવે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર આ રીતે પોળા તળિયાવાળું પેન મૂકીશું. ખાસ કરીને આપણે અહીંયા જાડા તળિયાવાળું પેન અથવા તો નોનસ્ટિક પેન પસંદ કરવાનું છે. હવે આ પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બ્રશની મદદથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. એમાં થોડા તલ ઉમેરીશું અને આપણે તૈયાર કરેલો નાસ્તો ઉમેરીશું. ગેસની ફ્લેમને મીડિયમ પર રાખી આપણે નાસ્તાને ખૂબ સરસ રીતે શેકી લેવાનો છે. હવે નીચેની સાઈડ થોડું શેકાવા લાગે, થોડું ક્રિસ્પી થવા લાગે એટલે આપણે ઉપરની સાઈડને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. આ રીતે બ્રશની મદદથી અંદાજે 1 ચમચી જેટલા તેલની જરૂર પડશે, જેને ખૂબ સરસ રીતે આપણે બ્રશની મદદથી લગાવી દઈએ અને એની સાથે થોડા તલને પણ ઉમેરી દેવાના, જેથી તેલની અંદર આ તલ છે એ સારી રીતે ચોંટી જશે. અને ત્યાર પછી એની સાઈડને ચેન્જ કરી લઈએ. જુઓ, આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ ક્રિસ્પી પડ થઈ ગયું છે. એ જ રીતે આપણે નીચેના પડને પણ સરસ રીતે શેકી લઈએ. હવે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે કોઈ પણ એક સાઈડને આપણે ઉપરની સાઈડ રાખીશું અને આ રીતે થોડું અમથું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, જેથી નાસ્તાનો જે લુક છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર લાગે છે. સાથે સાથે થોડા કાચા તલને પણ આ રીતે સ્પ્રિંકલ કરીશું અને થોડી ફ્રેશ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને તાવેથાની મદદથી આ રીતે પ્રેસ કરીશું, જેથી આ મસાલો ઉમેર્યો છે એ સરસ રીતે એના ઉપર ફિક્સ થઈ જશે. અને હવે ગેસની ફ્લેમને બંધ કરીશું, કેમ કે બંને સાઈડ ખૂબ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણો સુપર ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવો દૂધીનો નાસ્તો. હવે આ નાસ્તાને આપણે કટ કરી લઈશું. અહીંયા નાસ્તાને હું આ રીતે પિઝાના શેપમાં કટ કરી રહી છું, કેમ કે બાળકોને આ શેપનો નાસ્તો ખૂબ જ પસંદ આવે છે. જુઓ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને છે. બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે અને આપણે તૈયાર કરેલી ચટણી સાથે એનો ટેસ્ટ એકદમ ગજબનો લાગે છે. કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો અને ચાની સાથે પણ એન્જોય કરી શકો છો. ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી પણ બને છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણો આજનો એકદમ યુનિક અને અલગ એવો દૂધીનો નાસ્તો ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ દૂધીના નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.